રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 555માં ગુરુ નાનક જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી। ઉપલેટા ગુરુ નાનક જયંતિની ઉજવણી આસ્થાભેર કરવામાં આવી હતી। જ્યારે શહેરના વીજળી રોડ આવેલ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી। તે ઉપલેટાના વીજળી રોડ, રાજમાર્ગ, શાક માર્કેટ રોડ, ગાંધી ચોક, કુતુબખાના રોડ ઉપર થઈને ગુરુ નાનક મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। તેમજ સવારથી જ ગુરુ નાનક મંદિર ખાતે સત્સંગ અને ભજન કીર્તનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ગુરુ નાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ બહેનોએ લાવો લીધો હતો। સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર ખાતે સેવાધારી સેવકો તેમજ સમાજ આગેવાનો દ્વારા ગુરુ નાનક ભક્તોના ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રમેશભાઈ રામચંદાણી, ઉપપ્રમુખ શ્રી સિંધી સમાજ ઉપલેટા। આજે શીખ સમાજ અને સિંધી સમાજના ધર્મગુરુ નાનક સાહેબની 555મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। સમગ્ર દેશની અંદર આ તહેવારને શીખ સમાજ અને સિંધી સમાજ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે। ઉપલેટાની અંદર પણ શીખ સિંધી સમાજની અંદર અનેરો ઉત્સાહ છે। સવારે ભોગ સાહેબ, બપોરે લંગર પ્રસાદ અને રાત્રે મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે। સાંજે એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સમગ્ર સિંધી સમાજે આ શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ દિવસે હું સમગ્ર દેશને, સિંધી સમાજને અને શીખ સમાજને શુભેચ્છા પાઠવું છું। જય શ્રી રામ। મારું નામ અટલાણી રેશમા નાનકરામભાઈ છે। આજે વાહેગુરુજીની જન્મ જયંતિ છે। આજે અમારા ધર્મ સ્થાપકના સંસ્થાપક શ્રી ગુરુ નાનક વાહેગુરુજીનો જન્મદિવસ છે। આજે એમની 555મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે। તેમજ આજે સવારથી અમે પ્રભાત ફેરી કાઢીએ છીએ। તેમજ વિવિધ માર્ગો ઉપર નાસ્તો પણ રાખીએ છીએ। તેમજ બપોરે ગરીબ લોકોનું લંગર પ્રસાદનું આયોજન કરીએ છીએ। તેમજ સાંજે 5 વાગે શોભાયાત્રા વિવિધ માર્ગો ઉપર કાઢીએ છીએ। તેમજ શોભાયાત્રા મંદિરે આવીને પરત પૂરી થાય છે। તેમજ રાત્રે 8 વાગે સમૂહમાં ભોજન બધા લોકો લે છે અને રાત્રે અમે 11:30 વાગ્યાથી લઈને રાત્રે 1:20 અમે અમારા વાહેગુરુજીનો જન્મદિવસ ઉજવીએ છીએ। सोनिहाल सत श्री अकाल। वाहेगुरु जी का खालसा, श्री वाहेगुरु जी की फतेह। नमस्कार, मैं भूमिका मेघानी आप सभी को कहते हुए खुशी हो रही है कि आज हमारे परम गुरु श्री गुरु नानक देव जी का 555 का प्रकाश पर्व है और हम देख सकते हैं कितने हर्षोल्लास के साथ हम इस त्यौहार का मना रहे हैं। सुबह से शुरुआत करें तो सुबह अमृत वेले नाम सिमरन किया, फिर उसकी फिर गुरु नानक देव जी की प्रभात फेरी निकाल गई, जहाँ पे सारे लोगों ने बहुत अच्छे से नाम सिमरन करके पूरे शहर में वाहेगुरु जी के खालसा की प्रभात फेरी में अपना टाइम दिया, सेलिब्रेशन किया। फिर आगे देखें तो वहाँ दोपहर के समय में गुरु नानक देव जी को भोग साहब लगाया गया। सब लोगों ने लंगर प्रसाद किया, नाम सिमरन किया, पूजा पाठ की, सबने धार्मिक तरीके से सेलिब्रेशन किया। फिर शाम के वक्त बहुत अच्छे से बहुत ही हर्षोल्लास के साथ शोभा यात्रा निकाली गई। सब लोगों ने डांस, गीत बहुत अच्छे से सेलिब्रेशन किया और फिर रात में वहाँ से आके पूरी नगर यात्रा करके आए और फिर लंगर प्रसाद लिया, प्रेम भाव के साथ मज़े किए और रात को 11 बजे नाम सिमरन पाठ पूजा का आयोजन किया गया और रात को 1:20 को गुरु नानक देव जी के जन्म का प्रकाश पर्व का केक काट के बहुत अच्छे से सेलिब्रेशन करने का आयोजन किया गया। आयोला वाहेगुरु जी का खालसा, श्री वाहेगुरु जी की फतेह।